ગુજરાતના આર્થિક પાટનગર અને ટેક્સટાઇલ સિટી સુરતમાં વારંવાર ઠગાઈના બનાવો સામે આવે છે. તે સુરતના ચોક બજાર પોલીસે ઠગાઈના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાનના જયપુર ખાતે જઈ ત્યાંથી ઝડપી પાડ્યો હતો. તો ઠગે અન્યો સાથે મળી વેપારી સાથે 2.5 કરોડથી વધુની ઠગાઈ આચરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વામંગ જામી, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 રાઘવ જૈન તથા મદદનીશ પોલીસ કમિશનર ડિવિઝન આર આહિર દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે ડ્રાઈવ ચલાવવા આપેલી સૂચનાને લઈને ચોક બજાર પોલીસ પથકના પીએનજી ચૌધરીની ટીમ પીએસઆઈ એએસઆઈ મકરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ મયુરભાઈ, શૈલેષભાઈ, અનામેન્ટ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રવજી, અનામેન્ટ કોન્સ્ટેબલ ઘનશ્યામ ગેમાભાઈ અને અનામેન્ટ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ દીપસિંહ સહિતના તપાસમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે વર્ષ 2021 વર્ષ 2022 દરમિયાન વેડ રોડ પરના પંડોર સહયોગ પાવર લૂમ્સ કોઓપરેટિવ સોસાયટીમાં રોશન ટેક્સટાઇલ, હમઝા ટેક્સટાઇલ અને ઘડિયાળી ટેક્સટાઇલ નામે કાપડ વેપાર કરતા વેપારી પાસેથી વિશ્વાસ ભરોસો અપાવી 56,58,000થી વધુનો માલ ઉધરીમાં લઈ જઈ 30 દિવસમાં પેમેન્ટ ન આપી 8 ઠગોએ એકબીજાની મદદગારીથી ઠગે આચરી હોય, જેમાંથી એક ઠગ રાજસ્થાનના જયપુરમાં છે. જે માહિતીના આધારે ચોક બજાર પોલીસની ટીમે રાજસ્થાનના જયપુરના શાહપુરા ખાતે જઈ તેથી ઠગ આરોપી મૂળ રાજસ્થાન બિકાનેર હાલ સુરતમાં સારોલી રોડ પર નેતરવેલીમાં રહેતા ઘનશ્યામ સીતારામ રઘુનાથ સેવાગને ઝડપી પાડ્યો હતો. તેને સુરત લાવી તેનો ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.